તો આપણી સાથે અત્યારે ટોપ સ્ટોક્સની વિગત લઈને સહયોગી આરતી મહેતા અને તૃપ્તિ કપૂરિયા જોડાઈ ગયા છે. આરતી, તૃપ્તિ બંનેને વેરી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને આરતી, આજે ક્યાંથી શરૂઆત કરીશું? જે ઘણા બધા કાઉન્ટર ફોકસમાં રાખવાના છે. શરૂઆત આપણે કોટક મહિન્દ્રા બેંક સાથે કરીએ તો જો ગઈકાલે આપણે સમાચાર બતાવ્યા હતા કે અહીંયા ખાસ કરીને બ્લોક ડીલ આપણને થતી જોવા મળી શકે છે, તો એના જ સમાચાર જે છે તે અહીંયાથી આવી રહ્યા છે. લગભગ 6,000 કરોડની મોટી બ્લોક ડીલ અહીંયા આપણને થતી જોવા મળી શકે છે. સુમિટોમો મિત્સુઈ બેંક જે છે લગભગ 1.65% હિસ્સો અહીંયાથી વેચી શકે છે. અને બ્લોક ડીલ માટે ફ્લોર પ્રાઇસની જો વાત કરી લઈએ તો 1880 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. હોઈ શકે છે ખાસ કરીને કરંટ માર્કેટ પ્રાઇસથી 4% ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ આપણને થતી જોવા મળી શકે છે. અને ખાસ કરીને બ્લોક ડીલ માટે જેફરીઝ બ્રોકર જે છે ત્યાંથી રહેતા જોવા મળી શકે છે. તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. ગઈકાલે આપણે સમાચાર જોયા હતા અને આ યસ બેંક ડીલ પર રકમનો ઉપયોગ જે છે ત્યાંથી ખાસ કરીને સુમિટોમો મિત્સુઈ કરતી જોવા મળી શકે છે. તો આ સૂત્રો તરફથી સમાચાર હતા. આજે અહીંયાથી બ્લોક ડીલ આપણને થતી જોવા મળી શકે છે. કોટક મહિન્દ્રા બેંક ખાસ એક ફોકસમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર સન ફાર્માનું છે. એ ખાસ કરીને અહીંયા ઓફિશિયલ એક્શન ઇન્ડિકેટેડ યુએસ FDA પાસેથી હાલોલ યુનિટને મળતું દેખાઈ રહ્યું છે. આ સમાચાર છે અને હાલોલ યુનિટને ઇમ્પોર્ટ એલર્ટ હેઠળ રાખવામાં આવ્યું છે ખાસ કરીને. અને યુનિટથી યુએસ માટે શિપમેન્ટ જે છે તે અહીંયાથી રિજેક્ટ કરવામાં આવ્યા છે. તો ખાસ કરીને આ પ્લાન્ટમાંથી હવે કોઈ શિપમેન્ટ જે છે એક્સપોર્ટ અહીંયાથી નહીં થઈ શકે. પ્રતિબંધ છે યુએસ FDA દ્વારા. તો ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ગઈકાલે પણ જે આપણે જોયું હતું કે કંપનીના જે એનેસ્થેશિયા માટે જે દવા હતી તેમનું ઉત્પાદન અહીંયાથી બંધ કરવાના સમાચાર આપણે જોયા હતા. તો આજે ક્યાંય ને ક્યાંય આ ઓફિશિયલ એક્શન ઇન્ડિકેટેડ મળ્યું છે એને કારણે નેગેટિવ ઇમ્પેક્ટ સનફાર્મા બતાવી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે જો ઓગસ્ટ મહિનાના જે જનરલ ઇન્સ્યોરન્સ ડેટા આવ્યા હતા તો ઇન્સ્યોરન્સ સ્પેસ આજે ફોકસમાં રાખવાનું રહેશે. જ્યાં નોન લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમની જો આપણે વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 1.6% વધ્યું છે. એની સામે જુઓ જે કંપની વાઇઝ કેવું પ્રદર્શન આપણને જોવા મળતું દેખાય છે તેના પર નજર કરી લઈએ તો આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના પ્રીમિયમમાં 2.1% વધારો જોઈ રહ્યા છે. સાથે જ બજાજ એલાયન્સની જો વાત કરી લઈએ તો ત્યાં પ્રીમિયમ ઓલમોસ્ટ 18.8% આપણને વધતું દેખાઈ રહ્યું છે. ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સમાં પણ પ્રીમિયમ વધ્યું છે. 8.7% વધારો જોવા મળતો દેખાઈ રહ્યો છે. અને ગો ડિજિટની જો વાત કરી લઈએ તો 13.6% એમનું પ્રીમિયમ જે છે આપણને વધતું દેખાઈ રહ્યું છે. સ્ટાર હેલ્થના પ્રીમિયમમાં મામૂલી એવો 1.9% વધારો જોવા મળતો દેખાઈ રહ્યો છે. અને નિવા બુપ્પા હેલ્થની જો વાત કરી લઈએ તો અહીંયા તેમનું પ્રીમિયમ 2.7% વધ્યું છે. તો આમ જોવા જઈએ તો સૌથી સારું પ્રીમિયમ જે છે તે આપણને બજાજ એલાયન્સનું વધતું દેખાઈ રહ્યું છે. તો ધ્યાન રાખવાનું રહેશે. ઓગસ્ટ મહિનાના જનરલ ઇન્સ્યોરન્સ ડેટા જે રીતે આવ્યા છે આજે સ્પેસ ખાસ એક ફોકસમાં રાખવાની રહેશે. બ્રોકરેજ નોટ અમુક આવતા દેખાયા છે. ઇન્સ્યોરન્સ સ્પેસ માટે નજર કરી લઈએ તો HSBCનો સૌથી પહેલાં રિપોર્ટ આવી રહ્યો છે. તેઓ માની રહ્યા છે કે ઇન્ડિવિજ્યુઅલ એપી ગ્રોથ જે છે તે મંથ ઓન મંથ બેઝિસ પર 10% આપણને ઘટતો દેખાઈ રહ્યો છે. સાથે જીએસટી ઘટાડાના પહેલાં જે વેચાણ મુલતવી રાખ્યું છે એને કારણે આ એપી ગ્રોથ જે છે તેમાં આપણને ઘટાડો જોવા મળતો દેખાયો છે. પણ Q3 FY26થી ગ્રોથ સુધરવાની આશા પણ ખાસ કરીને બનતી દેખાઈ રહી છે. અને જીએસટી કાપથી માર્જિનમાં થોડા ઘણા દબાણ આવતા જોવા મળી શકે છે. આઈટીસી ઇમ્પેક્ટને પાસ ઓન કરતા થોડો સમય લાગી શકે છે. તો એક ધ્યાન રાખવાનું રહેશે. HSBC તરફથી થોડુંક ન્યુટ્રલ રિપોર્ટ જે છે તે આપણને આવતો દેખાઈ રહ્યો છે. CLSAના રિપોર્ટની વાત કરી લઈએ લાઈફ ઇન્સ્યોરન્સ માટે તેઓ એક્સિસ મેક્સ લાઈફમાં હેલ્ધી ગ્રોથ જોઈ રહ્યા છે. સાથે જ HDFC લાઈફ અને SBI લાઈફની જો વાત કરી લઈએ તો તેઓ કહી રહ્યા છે કે 1 થી 3% ગ્રોથ આપણને જોવા મળ્યો છે. ICICI પ્રુડેન્શિયલ લાઈફના કુલ એપી જે છે તે આપણને યર ઓન યર બેઝિસ પર 9% ઘટતા દેખાયા છે. અને તેઓ પણ ખાસ કરીને કહી રહ્યા છે કે 22 સપ્ટેમ્બર એટલે કે જીએસટી લાગુ થયા બાદ ખાસ કરીને ડિમાન્ડ અહીંયાથી સુધરતી જોવા મળી શકે છે. તો ત્યાં સુધી થોડું વેટ એન્ડ વોચ જે છે તે અહીંયાથી બનતું જોવા મળી શકે છે. જેફરીઝના રિપોર્ટની વાત કરી લઈએ તેઓ માની રહ્યા છે કે ઓગસ્ટ 2025માં રિટેલ એપી જુલાઈના જે 10% વધ્યું હતું એની સામે 1%નો ઘટાડો આપણે જોઈ રહ્યા છે યર ઓન યર બેઝિસ પર. સાથે પ્રાઇવેટ પ્લેયર્સ અને LIC માટે ટ્રેન્ડ થોડોક સોફ્ટ લાગી રહ્યો છે તેમને. અને ખાસ કરીને જે ઉલિપનું વેચાણ હતું એમાં ઘટાડાથી નરમાશ જોવા મળતી દેખાઈ રહી છે. તેમને ખાસ કરીને એક્સિસ મેક્સ લાઈફ અહીંયા પસંદ પડી રહ્યો છે. 100%ના ગ્રોથ સાથે તેઓ માની રહ્યા છે કે એક્સિસ લાઈફ અહીંયાથી લીડ કરી રહ્યું છે. બીજી બાજુ મોર્ગન સ્ટેન્લેની જો વાત કરી લઈએ તો તેઓ કહી રહ્યા છે કે SBI લાઈફના નવા રિટેલ પ્રોટેક્શન પ્રોડક્ટ પર 73%નો વધારો યર ઓન યર બેસિસ પર આવતો દેખાઈ રહ્યો છે. સાથે HDFC લાઈફે 13%નો ગ્રોથ બતાવ્યો છે. એની સામે ICICI પ્રુડેન્શિયલ લાઈફની જો વાત કરી લઈએ તો 5%નો ઘટાડો આપણને ત્યાં બનતો દેખાયો છે. તો ઘણા બધા બ્રોકરેજ નોટ પણ આવ્યા છે.
મિશ્ર બ્રોકરેજ નોટ છે, પણ આજે ખાસ કરીને ઇન્સ્યોરન્સ સ્પેસ ફોકસમાં રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે બ્લુજેટ હેલ્થકેરનું કાઉન્ટર છે. OFS લોન્ચ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં OFS દ્વારા લગભગ 400 કરોડ સુધી કંપનીની ફંડ એકત્ર કરવાની યોજના બનતી દેખાઈ રહી છે. પ્રોમોટર અક્ષય અરોરા ખાસ કરીને અહીંયા હિસ્સો વેચી શકે છે અને OFS માટે ગ્રીન શૂ ઓપ્શનની જો વાત કરીએ તો 400 કરોડનો રહેતો દેખાઈ રહ્યો છે અને ફ્લોર પ્રાઇસ લગભગ ₹675 પ્રતિ શેર અહીંયાથી રહેતી દેખાઈ રહી છે. કરંટ માર્કેટ પ્રાઇસથી 7.6% ડિસ્કાઉન્ટ પર આ ફ્લોર પ્રાઇસ અહીંયાથી નક્કી કરવામાં આવી છે, જ્યાં OFS દ્વારા ઓલમોસ્ટ 3.42% સુધી હિસ્સો અહીંયાથી વેચતા જોવા મળી શકે છે. તો ખાસ એક ધ્યાન અહીંયા પણ રાખવાનું રહેશે. સમાચારનું રિએક્શન આપણને બનતું દેખાઈ શકે છે. બજાજ ઓટો ફોકસમાં. GST ઘટાડાનો લાભ અહીંયાથી કસ્ટમરને પાસ ઓન કરશે, જ્યાં 22 સપ્ટેમ્બરથી ગ્રાહકોને સંપૂર્ણ GST ઘટાડાનો લાભ મળશે. ટુ વ્હીલર પર ₹20,000 સુધીના પ્રાઇસ ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે અને થ્રી વ્હીલરની વાત કરીએ તો 24,000 સુધીના પ્રાઇસ ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે અને તહેવાર સિઝન દરમિયાન વેચાણને સપોર્ટ મળે એની માટે ખાસ કરીને આ જાહેરાતો જે છે ત્યાંથી કંપની તરફથી કરવામાં આવી છે. તો બજાજ ઓટો એક ફોકસમાં રાખવાનું રહેશે. આઈશુ મોટર્સ પણ નજરમાં. અહીંયા પણ તેઓએ ભાવ ઘટાડાની જાહેરાત કરી છે, જ્યાં 22 સપ્ટેમ્બરથી તેઓ પણ GST ઘટાડાનો સંપૂર્ણ લાભ કસ્ટમરને પાસ ઓન કરશે. રોયલ એનફિલ્ડ માટે જે રોયલ એનફિલ્ડ 350cc છે એની રેન્જની પ્રાઇસમાં 22,000 સુધીનો ઘટાડો તેમણે કર્યો છે અને પહેલીવાર જે ખરીદનાર છે એને પ્રોત્સાહન આપવા માટે પ્રાઇસ ઘટાડો કર્યો છે. એટલે ફર્સ્ટ બાયરને ખાસ કરીને અહીંયા ડિસ્કાઉન્ટ પણ જે છે એ આપવામાં આવશે. તો ખાસ ધ્યાન આઈશુ મોટર્સ પર રાખવાનું રહેશે. આ અગાઉ M&M, TVS મોટર્સ, ટાટા મોટર્સ જેવી કંપનીઓ છે જેમાં ઓલરેડી ભાવ ઘટાડો કર્યો છે, પણ હવે તેમાં આઈશુ મોટર્સ, બજાજ ઓટો જે કસ્ટમરને ખાસ કરીને GST લાભ સંપૂર્ણ પાસ ઓન કરતા જોવા મળશે. નેક્સ્ટ કાઉન્ટર વોડાફોન આઈડિયાનું છે. ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં અહીંયાથી તેમના તરફથી અરજી દાખલ કરવામાં આવી છે, જ્યાં AGR ડ્યુઝના મામલે તેમણે અરજી દાખલ કરી છે. તેઓ કહી રહ્યા છે કે AGRના ફરી કેલ્ક્યુલેશન કરવામાં આવે, કારણ કે 2017 પહેલાંના જે AGR છે તેની ખાસ કરીને ફરીથી તપાસ કરવાની અપીલ તેમણે સુપ્રીમ કોર્ટમાં કરી છે અને સરકારે 2021માં 53,000 કરોડના લેણાની ઇક્વિટીમાં રૂપાંતરિત કર્યા હતા અને આ 53,000 કરોડ જે છે એને ખાસ કરીને 49% હિસ્સામાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા. તો હવે ખાસ કરીને ફરી એકવાર કેલ્ક્યુલેશન કરવાની અરજી જે છે તેમણે સુપ્રીમ કોર્ટમાં કરી છે, કારણ કે તેમનું માનવું છે કે ડબલ કેલ્ક્યુલેશન જે છે તે અહીંયા થતું દેખાઈ રહ્યું છે. તો ખાસ ધ્યાન વોડાફોન આઈડિયા માટે રાખવાનું રહેશે. અહીંયા પણ એક રિએક્શન આપણને જોવા મળી શકે છે. પણ એ સિવાય પણ તૃપ્તિ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં સમાચારનું રિએક્શન આપણને જોવા મળશે. ક્યાં ફોકસ? આરતી, હું પણ પોઝિટિવ સમાચાર સાથે અહીંયા શરૂઆત કરવા જઈ રહી છું. ખાસ કરીને સ્ટર્લિંગ વિલ્સન પર નજર કરશો. અહીંયા કંપનીને 415 કરોડનો ઓર્ડર જે છે ખાસ આપણને મળતો જોવા મળી રહ્યો છે. તેમને રાજસ્થાનમાં 300 મેગાવોટ સોલર પ્રોજેક્ટ માટે કંપનીના ઓર્ડર મળ્યો છે અને ખાસ કરીને EPC પેકેજ અને 220-33 kV પુલિંગ સબસ્ટેશનને ડેવલપમેન્ટ કરવાનું પણ કામ કંપની જે છે અહીંયા તેઓ કરશે. એટલે ખાસ કરીને એક મોટો ઓર્ડર જે છે આપણને મળતો જોવા મળી રહ્યો છે. આ કાઉન્ટરમાં નજર રાખીશું. અહીંયા ગોદરેજ પ્રોપર્ટીઝ પર નજર કરીએ. ખાસ કરીને નેગેટિવ સમાચાર છે. કંપનીને ખાસ કરીને બોમ્બે હાઈકોર્ટ પાસેથી ઝટકો અહીંયા આપણને લાગતો જોવા મળી રહ્યો છે. આર્બિટ્રેશન અપડેટના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કંપનીને ખાસ કરીને ગોલ્ડ બ્રિક્સના 1366 કરોડના જે દાવો જે છે તે અહીંયા તેઓ ગુમાવતા આપણને જોવા મળી રહ્યા છે. ખાસ કરીને નાગપુરમાં આનંદમ પ્રોજેક્ટ અંગે આ એક વિવાદ હતો, તેને લઈને બોમ્બે હાઈકોર્ટમાં તેનો એક નિર્ણય આવ્યો છે, જે ખાસ કરીને ગોદરેજ પ્રોપર્ટીઝની અગેન્સ્ટમાં આપણને જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ગોલ્ડ બ્રિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે પ્રાઇવેટ લિમિટેડ છે તેની સાથેના વિવાદનો અંતિમ નિર્ણય હવે અહીંયા આપણને આવતો જોવા મળી રહ્યો છે અને નિર્ણયમાં બાદ હવે કંપનીને છે માત્ર 12% વ્યાજ સાથે 240.8 કરોડ રૂપિયા તેમને ચૂકવવાની મંજૂરી મળી છે. આ સમાચાર જે આવ્યા છે ત્યારબાદ હવે કંપનીનું એક સ્ટેટમેન્ટ આવ્યું છે. તેમણે કહ્યું છે કે બોમ્બે હાઈકોર્ટે જે નિર્ણય આપ્યો છે તેની સામે તેઓ અહીંયા પડકાર પણ કરશે. એટલે ડેફિનેટલી એક નેગેટિવ સમાચાર છે. આ કાઉન્ટર ઘણા સમયથી આપણને એક નેગેટિવ ઝોનમાં કારોબાર કરતું પણ જોવા મળી રહ્યું છે અને આજે ફરી એક નેગેટિવ સમાચાર આપણને જોવા મળી રહ્યા છે. તો જોવાનું રહેશે કે માર્કેટ અહીંયા કેવી રીતે રિએક્શન આપે છે. સંવાદદાતા મદરસન પર નજર કરીએ. અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કંપનીએ તુર્કીમાં 2 સબસિડરીઝમાં તેમને 25% હિસ્સાનું કંપનીએ અધિગ્રહણ કર્યું છે અને ખાસ કરીને કંપનીએ જે છે તે SAS તુર્કી ઓટોમોટિવ સર્વિસ ટેકરેટ લિમિટેડ સિરકેટી દ્વારા તેમને આ પૂરી સબસિડરીનું જે અધિગ્રહણ જે છે તે તેમને અહીંયા તેમણે કર્યું છે. એ સિવાય કંપની આ અધિગ્રહણ બાદ હવે તેઓ 75% હિસ્સો જે છે તે સંવાદદાતા મદરસન પાસે રહેશે અને સાથે જાપાનની પણ તેમને જાપાનમાં તેમને યુટાકા ગિકેન અને
ખાસ કરીને સિનિચી કોગિયામાં પણ તેમને અધિગ્રહણ કર્યું હતું. અને આ મોટા જે અધિગ્રહણ કંપની કન્ટિન્યુ જે કરી રહ્યા છે તેને કારણે કરીને તેમની વૈશ્વિક હાજરી જે છે એ આપણને મજબૂત બનતી જોવા મળી રહી છે. અને કંપનીને આગામી FY30 સુધીમાં $108 બિલિયન આવકની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. મદરસન માટે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ બિકાજી ફૂડ્સ પર નજર કરી. કંપનીએ પોતાની એક સ્પષ્ટતા તેમને આપી છે. તેમણે કહ્યું છે કે રાજસ્થાન પ્રીમિયમ લીગ લિમિટેડમાં જે ભાગીદારી જે કંપનીની જે માત્ર સ્પોન્સરશિપ સુધી જ મર્યાદિત છે અને આ સ્પોન્સરશિપની ચૂકવણી વિગતો અને દસ્તાવેજો તેમની પાસે ઉપલબ્ધ છે. તેના વિશે સંપૂર્ણ માહિતી તેઓ આપવા માટે તૈયાર છે. તે સાથે કંપનીએ પણ વાત કરી છે કે ઈડીની સામે અગર જો આ બધા જ પેપર્સને અગર પ્રેઝન્ટ કરવાના વારા આવશે તો તેઓ તે બધા જ રજૂ કરવા માટે પણ તૈયાર છે. એટલે ખાસ કરીને બિકાજી ફૂડ પર પણ ફોકસ રહેશે. ત્યારબાદ ક્યુપિડ પર નજર કરશું. અહીંયા ખાસ કરીને અધિગ્રહણ કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કંપની જે છે તે અરેબિયન લક્ઝરી એ ફ્રેગ્રન્સ બ્રાન્ડ જે છે મનસમ તેમાં સ્ટ્રેટેજિક હિસ્સાનું કંપની જે છે તે અધિગ્રહણ કરવા જઈ રહી છે અને જીઆઈ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ દ્વારા પૂરી અધિગ્રહણની પ્રક્રિયા જે છે તે કંપની પૂર્ણ કરશે. ત્યારબાદ થર્મેક્સ પર નજર કરશું. અહીંયા કંપની જે છે તે તેમને પોતાની સબસિડરી ફર્સ્ટ એનર્જીમાં 115 કરોડનું રોકાણ જે છે તેમને કર્યું છે અને ફર્સ્ટ એનર્જી 10 પ્રાઇવેટ લિમિટેડ FE10માં એટલે વધુ એક રોકાણ પણ આવનારા સમયમાં કંપની કરી શકે છે. અને ખાસ કરીને કંપનીની બે સબસિડરી કંપની છે. એક છે FEPL અને FE10. આ બંનેમાં જે છે તેમને ઇક્વિટી શેર્સની ફાળવણી જે છે તે એક જ દિવસે તેમને અહીંયા પ્રક્રિયા જે છે તે તેમને પૂર્ણ પણ કરી છે. પોઝિટિવ સમાચાર અહીંયા કહી શકાય. ત્યારબાદ નજર કરશું આપણે વિક્રમ સોલર પર. અહીંયા કંપનીના રિઝલ્ટ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે અને કંપનીનું ગાઈડન્સ પણ આવ્યું છે. પહેલાં રિઝલ્ટના ફ્રન્ટ પર નજર કરશું. નફો જે છે તે 245 મિલિયનની સામે આપણને 1.34 બિલિયન પર આવતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર પણ આપણને ખૂબ જ પોઝિટિવ નંબર છે. 6.32 બિલિયનની સામે આપણને 11.35 બિલિયન આપણને આવક જે છે તે વાર્ષિક ધોરણે આવતી જોવા મળી રહી છે. એબિટાના ફ્રન્ટ પર પણ આપણને પોઝિટિવ નંબર્સ જોવા મળ્યા છે. ઓલમોસ્ટ આપણને ડબલ એબિટા થતા જોવા મળ્યા છે. 2.44 બિલિયન આપણને જે છે એબિટાસ આવતા જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશો તો 18% સામે લગભગ આપણને 21.48% માર્જિન જે છે તે અહીંયા આપણને આવતા જોવા મળી રહ્યા છે. અને અગર ગાઈડન્સની વાત કરશું તો FY26માં એક મજબૂત ગાઈડન્સ કંપનીનું જોવા મળી રહ્યું છે. કંપનીની ક્ષમતા આવનારા સમયમાં તેઓ 4 ગણી વધારશે તેવી તેવું ગાઈડન્સ આપી રહ્યા છે. સાથે સોલર સેલ્સ બેકવર્ડ ઇન્ટિગ્રેશનની પણ યોજના બનાવી રહ્યા છે અને કંપની પાસે 10.96 ગીગાવોટ ઓર્ડર પાઇપલાઇન હાલમાં મોજૂદ છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ ગાઈડન્સ અત્યારે હાલમાં આપણને જોવા મળી રહ્યું છે. આ કાઉન્ટર પર ખાસ ફોકસ રહેશે કારણ કે રિઝલ્ટ પણ ખૂબ જ પોઝિટિવ જોવા મળ્યા છે. અને છેલ્લે મારા રડારમાં છે એ છે HEG. અહીંયા અધિગ્રહણ કંપનીએ પૂર્ણ કર્યું છે. તેમને ખાસ કરીને સ્ટ્રેટ ક્રાફ્ટમાં 49% હિસ્સાનું અધિગ્રહણ જે છે તે પૂર્ણ કર્યું છે. એકચ્યુઅલી HEGની સબસિડરી કંપની LNG ભીલવારા ગ્રુપે જે છે તેમને મલાના પાવર કંપની પાસેથી આ હિસ્સો જે કંપનીનો તેમને ખરીદ્યો છે. અને ખાસ કરીને મેં પહેલાં જ કહ્યું કે આ એની એક સબસિડરી કંપની જે છે તે HEGની છે અને અધિગ્રહણ બાદ હવે ભીલવારા એનર્જી લિમિટેડના હાઇડ્રો પાવર સંપત્તિની એકમાત્ર માલિકી પણ તે બની જશે. અને ખૂબ જ પોઝિટિવ સમાચાર આપણને HEG માટે પણ જોવા મળી રહ્યા છે. એટલે નીરજ, ડેફિનેટલી અમે અને આરતીએ ઘણા બધા શેર્સ તમારી જોડે ડિસ્કસ કર્યા છે પરંતુ ખાસ કરીને ઇન્સ્યોરન્સ કંપની, ઓટો કંપનીઓ આજે આપણા રડારમાં જોવા મળી શકે છે.